જય હિન્દ. ગુજરાતી સ્ટડી એજ્યુકેશન ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોઈએ ધોરણ 11 વિષય છે મિત્રો સમાજશાસ્ત્ર. અને સમાજશાસ્ત્રની અંદર મિત્રો જે વાર્ષિક પરીક્ષા આવી રહી છે, તો એના માટે મિત્રો મિત્રો જે વિભાગ બી તમારે પૂછાય છે, વિભાગ બીની અંદર શું પૂછાય છે, તો એક વાક્યમાં ઉત્તર આપો એવા પ્રશ્ન પૂછાય છે. અને મિત્રો 10 પ્રશ્ન પૂછાય છે. 10માંથી મિત્રો તમારે 10 મિત્રો પૂરા માર્ક્સ આવે, એટલા માટે મિત્રો આપણે આ વિડીયો બનાવીએ છીએ. જે મિત્રો આજે આપણે જે વિડીયો છે એ ભાગ નંબર કયા નંબરનો? ભાગ નંબર 9મા નંબરનો છે, કે જેની અંદર મિત્રો તમારે આજે આપણે 49 પ્રશ્નો મિત્રો લેવાના છે. તો વિડીયો પૂરેપૂરું જોજો, કે જે તમારે આ નવો વિડીયો જોશો એટલે મિત્રો 10 માર્ક્સ પૂરેપૂરા આવી જશે, એની પૂરી ગેરંટી. તો શરૂઆત કરીએ આપણે આજનો વિડીયો. જો પ્રશ્નો એક તમારી સમક્ષ છે, તો શું છે કે મુલાકાત અનુસૂચિ એટલે શું? તો સંશોધન પ્રશ્નના અનુસંધાનમાં પ્રશ્નોની બનેલી વિગતવાર યાદીને મુલાકાત અનુસૂચિ કહે છે. સંશોધક મુલાકાત પ્રયુક્તિ દ્વારા વધુ ચોક્કસ માહિતી મેળવવા માટે મુલાકાત દરમિયાન પૂછવા માટેના નિશ્ચિત અને ક્રમબદ્ધ પ્રશ્નોની યાદી તૈયાર કરે છે, જેને શું કહેવાય છે? જેને મુલાકાત અનુસૂચિ કહેવામાં આવે છે. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ. આગળ જોઈએ, મુલાકાત માર્ગદર્શિકા એટલે શું? તો સંશોધન પ્રશ્નના અનુસંધાનમાં સંશોધકને જે માહિતીની જરૂર હોય તે માહિતીના પ્રકારની રૂપરેખા દર્શાવતી યાદીને મુલાકાત માર્ગદર્શિકા કહે છે. અને આ માર્ગદર્શિકા નિશ્ચિત પ્રશ્નોની બનેલી હોતી નથી, પરંતુ સંશોધકને કઈ કઈ વિગતોને લગતી માહિતીની જરૂર છે તે વિગતો માર્ગદર્શિકામાં દર્શાવવામાં આવેલી હોય છે. પ્રશ્નો આપણે આગળ. પ્રશ્નાવલી એટલે શું? તો સંશોધન પ્રશ્નના અનુસંધાનમાં સંશોધકે રચેલા પ્રશ્નોની યાદી એટલે પ્રશ્નાવલી કહી શકાય. પ્રશ્નાવલી કે સંશોધક પ્રશ્નાવલીનો ઉપયોગ કઈ બે રીતે થાય છે? તો સંશોધક પ્રશ્નાવલીનો ઉપયોગ આ બે રીત છે, કે રૂબરૂ અથવા તો હાથોહાથ પહોંચાડી દે. બીજું છે ટપાલ અથવા તો ઈમેલ દ્વારા મોકલી દે. પ્રશ્ન આગળ. ચિત્રાત્મક પ્રશ્નાવલીનો ઉપયોગ કોના માટે કરવામાં આવે છે? તો ચિત્રાત્મક પ્રશ્નાવલીનો ઉપયોગ નિરક્ષર ઉત્તરદાતા માટે અથવા જે સંશોધન કાર્યમાં બાળકો પાસેથી માહિતી મેળવવાની હોય તે બાળકો માટે ઉપયોગ કરવામાં આવે છે. સહભાગી નિરીક્ષણ એટલે શું? તો નિરીક્ષણ કરતા પોતાના અભ્યાસ હેઠળના જૂથ જીવનમાં ભળી જાય નિરીક્ષણ કરે છે, તેને સહભાગી નિરીક્ષણ કહે છે. પ્રશ્ન આપણે ચર્ચા કરીએ કે અસહભાગી નિરીક્ષણ એટલે શું? તો અસહભાગી નિરીક્ષણમાં સંશોધક જે બાબતો અભ્યાસ કરવાનો હોય તે માટે સમૂહના સક્રિય સભ્ય બન્યા વગર સમૂહથી પોતાની જાતને અલિપ્ત રાખીને સમૂહના જીવનનું સમૂહની પ્રવૃત્તિઓનું અવલોકન કે નિરીક્ષણ કરીને માહિતી એકત્રિત કરે છે. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે અસહભાગી નિરીક્ષણનો ઉપયોગ કયા સંશોધનોમાં કરવામાં આવે છે? તો કારખાના, હડતાલ, ધાર્મિક ઉત્સવો, ધાર્મિક વિધિઓ, શાળામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો વચ્ચેના સંબંધોના સંશોધન વગેરે જેવી અનેક પરિસ્થિતિઓના અભ્યાસ માટે અસહભાગી નિરીક્ષણનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રશ્ન આપણે ચર્ચા કરીએ કે અર્ધ સહભાગી નિરીક્ષણ એટલે શું? તો સંશોધનમાં ક્યારેક સંપૂર્ણ સહભાગી કે સંપૂર્ણ અસહભાગી નિરીક્ષણ કરવું મુશ્કેલ છે, અને આથી સંશોધનના ક્ષેત્રમાં સહભાગી નિરીક્ષણ અને અસહભાગી નિરીક્ષણના સંયોજનરૂપે ઉપયોગ કરવામાં આવે છે, જેને અર્ધ સહભાગી નિરીક્ષણ કહે છે. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે સામાજિક સંશોધનમાં કયા બે પ્રકારની માહિતી એકત્રિત કરવામાં આવે છે? તો સામાજિક સંશોધનમાં આ બે પ્રકારની માહિતી એકત્રિત કરવામાં આવે છે. નંબર 1 સંખ્યાત્મક માહિતી, અને બીજી છે ગુણાત્મક માહિતી. બે પ્રકારની હોય છે. આગળ જે પ્રશ્ન, વ્યક્તિ તપાસ પદ્ધતિના ઉપયોગથી કયા બે પ્રકારના અભ્યાસ કરી શકાય છે? તો વ્યક્તિ તપાસ પદ્ધતિના ઉપયોગથી આ બે પ્રકારના અભ્યાસ કરી શકાય છે. વ્યક્તિ અધ્યયન અને બીજું છે સમૂહ કે સમુદાયનું અધ્યયન. આ બે હોય છે. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ તો કહે છે કે વ્યક્તિ તપાસ પદ્ધતિમાં પ્રાથમિક માહિતી કઈ રીતે એકત્રિત કરવામાં આવે છે? તો વ્યક્તિ તપાસ પદ્ધતિમાં પ્રાથમિક માહિતી મુલાકાત, અનુસૂચિ અને નિરીક્ષણ દ્વારા એકત્રિત કરવામાં આવે છે. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે વ્યક્તિ તપાસ પદ્ધતિમાં ગૌણ માહિતી કયા માધ્યમથી એકત્રિત કરવામાં આવે છે? તો વ્યક્તિ તપાસ પદ્ધતિની અંદર ગૌણ માહિતી ડાયરી, પત્રો, જીવન, ઇતિહાસ કે દૈનિક નોંધના માધ્યમથી એકત્રિત કરવામાં આવે છે. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે વ્યક્તિ તપાસ પદ્ધતિ કયા કયા વિષયોમાં ઉપયોગમાં લેવામાં આવે છે? તો વ્યક્તિ તપાસ પદ્ધતિ સમાજશાસ્ત્ર, વાણિજ્ય સંચાલન, આધુનિક ગુનાશાસ્ત્ર, ઇતિહાસ, મનોવિજ્ઞાન વગેરે વિષયોમાં ઉપયોગમાં લેવામાં આવે છે. જે પ્રશ્ન આગળ ચર્ચા કરીએ કે પર્યાવરણના મુખ્ય ઘટકો જણાવવાના છે. તો પર્યાવરણના મિત્રો મુખ્ય ઘટકો 4 છે. નંબર 1 વાતાવરણ,
મૃદાવરણ એટલે કે ભૂમિ આવરણ, જલાવરણ અને જૈવિક આવરણ 4 આવરણો છે. સામાજિક પર્યાવરણ એટલે શું? સામાજિક પર્યાવરણ કોને કહી શકાય? તો જે પર્યાવરણની રચનાઓ વ્યક્તિઓ દ્વારા થાય છે અને તે પર્યાવરણ વ્યક્તિના જન્મથી મૃત્યુ સુધી તેની સાથે જોડાયેલું રહે છે તેને સામાજિક પર્યાવરણ કહેવામાં આવે છે. આગળ જોઈએ સાંસ્કૃતિક પર્યાવરણ કોને કહેવાય? તો જોઈએ આપણે કોને કહી શકાય? તો જે પર્યાવરણની રચના સમાજના રીત રિવાજ, પરંપરાઓ વગેરે દ્વારા થતી હોય અને તે માનવીને સામાજિકરણની પ્રક્રિયા દરમિયાન વર્તન વ્યવહાર દ્વારા શીખવામાં આવે તેવા પર્યાવરણને સાંસ્કૃતિક પર્યાવરણ કહે છે. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે પ્રાકૃતિક પર્યાવરણ કોને કહી શકાય? તો જે પર્યાવરણમાં સૂર્ય, ચંદ્ર, પૃથ્વી, જળ, વાયુ વગેરે પ્રાકૃતિક તત્વોનો સમાવેશ થતો હોય તેવા પર્યાવરણને પ્રાકૃતિક પર્યાવરણ કહે છે. અને પ્રાકૃતિક પર્યાવરણ પર માનવીની શક્તિ કે બુદ્ધિની અસર પડતી નથી. પ્રશ્ન આગળ ચર્ચા કરીએ કે રેખાંશથી શું નક્કી થાય છે? તો રેખાંશની મદદથી કોઈ પણ સ્થળનો સમય નક્કી થાય છે. આગળ જોઈએ કે પર્યાવરણ પરિવર્તન માટે કઈ બે પ્રક્રિયાઓ જવાબદાર છે? તો પર્યાવરણ પરિવર્તન માટે આ બે પ્રક્રિયાઓ કઈ છે? તો નંબર 1 કુદરત પ્રેરિત પ્રક્રિયા અને બીજી છે માનવ પ્રેરિત પ્રક્રિયા. પ્રશ્ન આગળ ચર્ચા કરીએ કે આકાશમાં કયા વાયુનું પડ હોય છે? તો મિત્રો આકાશમાં પર્યાવરણના ઘટક તરીકે ઓઝોન વાયુનું પડ હોય છે. પ્રશ્ન આગળ ચર્ચા કરીએ WWF નું પૂરું નામ શું છે? તો આંતરરાષ્ટ્રીય સંસ્થા અને WWF નું પૂરું નામ છે વર્લ્ડ વાઇડ ફંડ. જો પ્રશ્ન આગળ જઈએ કે માનવીય પર્યાવરણની બાબતોને સામાજિક જીવનમાં કઈ રીતે જોડી છે? તો માનવીય પર્યાવરણની બાબતોને પોતાના સામાજિક જીવનમાં વ્રત, તપ, ઉપવાસ, તહેવાર અને સામાજિક અને સાંસ્કૃતિક પ્રસંગોમાં અર્થપૂર્ણ રીતે જોડી છે. પર્યાવરણના મુખ્યત્વે કયા બે ભાગો પડે છે? તો પર્યાવરણ મિત્રો મુખ્ય બે ભાગ આ પ્રમાણે છે. એક સજીવ તત્વો અને બીજું છે નિર્જીવ તત્વો. જોઈએ પ્રશ્ન આગળ કે સજીવ તત્વોમાં કોનો સમાવેશ થાય છે? તો સજીવ તત્વોમાં સર્જક, સંચાલક અને સંહારકનો સમાવેશ થાય છે. પ્રશ્ન આગળ જોઈએ કે કયા 5 નિર્જીવ તત્વો છે? તો આ 5 નિર્જીવ કયા છે નિર્જીવ તત્વો 5? તો નંબર 1 અગ્નિ, જળ, વાયુ, જમીન એટલે કે પૃથ્વી અને આકાશ આ 5 નિર્જીવ તત્વો છે. પ્રશ્ન આગળ જોઈએ કે હિન્દુ સંસ્કૃતિ મુજબ માનવ શરીર શાનું બનેલું છે? તો મિત્રો હિન્દુ સંસ્કૃતિ મુજબ માનવ શરીર પંચમહાભૂતોનું બનેલું છે. પર્યાવરણમાં શાનો સમાવેશ થાય છે? તો પર્યાવરણમાં પાણી, હવા, જમીન, માનવી, પ્રાણીઓ, વનસ્પતિ, અત્યંત સૂક્ષ્મ જીવસૃષ્ટિ અને મિલકત વચ્ચેના અસ્તિત્વ ધરાવતા આંતરસંબંધોનો સમાવેશ થાય છે. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે પર્યાવરણવિદોના મતે પર્યાવરણ એટલે શું? તો પર્યાવરણવિદોના મતે પર્યાવરણ એટલે કોઈ પણ વસ્તુની ચારે બાજુની ચેતાતંત્રની પરિસ્થિતિ કે જે એકબીજા સાથે સંકળાયેલી હોય અને માનવ જીવનને પ્રભાવિત કરે છે. આમ પર્યાવરણ એ કુદરતી પરિબળોનું આવરણ છે. પ્રશ્ન આગળ જોઈએ કે પૃથ્વી જુદા જુદા ભાગોમાં આબોહવા, ઉષ્ણતામાન અને વરસાદની માત્રામાં તફાવત કેમ થાય છે? તો જોઈએ આપણે કે સૂર્ય દ્વારા વાતાવરણ એક સરખું ગરમ થતું નથી અને આથી વાયુનો પ્રવાહ થાય છે અને પૃથ્વીના જુદા જુદા ભાગોમાં આબોહવા, ઉષ્ણતામાન અને વરસાદની માત્રામાં તફાવત થાય છે. જે પ્રશ્ન આગળ કે મૃદાવરણના ઉપરના સ્તરને શું કહેવાય છે? તો મૃદાવરણના ઉપરના સ્તરને મિત્રો હ્યુમસ કહેવાય. શું કહેવાય? હ્યુમસ કહેવાય છે. પ્રશ્ન આગળ જોઈએ કે લેન્ડિસે પર્યાવરણના કયા 3 પ્રકારો દર્શાવે છે? તો લેન્ડિસે પર્યાવરણના આ 3 પ્રકારો દર્શાવે. કયા કયા? તો નંબર 1 પ્રાકૃતિક પર્યાવરણ, બીજું સામાજિક પર્યાવરણ, ત્રીજું છે સાંસ્કૃતિક પર્યાવરણ. 3 પ્રકારો દર્શાવે છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ઓક બર્ન કઈ મિત્રો? ઓક બર્ન અને નિમ્કોપ પર્યાવરણના કયા 2 ભાગ દર્શાવે છે? તો ઓક બર્ન અને નિમ્કોપ પર્યાવરણના આ 2 કયા ભાગ છે? તો પ્રાકૃતિક પર્યાવરણ અને માનવ સર્જિત પર્યાવરણ 2 ભાગ દર્શાવે છે. પ્રશ્નો જે આપણે આગળ ચર્ચા કરીએ કે અક્ષાંશથી મિત્રો શું નક્કી થાય છે? તો અક્ષાંશની મદદથી જે તે પ્રદેશના જલવાયુ, કુદરતી સંપત્તિ, પશુ જીવન, માનવ જીવન, સંસ્કૃતિ વગેરે નક્કી થાય છે. પર્યાવરણીય પરિવર્તન માટે કુદરતની કઈ પ્રક્રિયાઓ જવાબદાર છે? તો પર્યાવરણ પરિવર્તન માટે કુદરતી ભૂકંપ, જ્વાળામુખી, પ્રસ્ફોટન, તુસનામી, ભૂસંચલન વગેરે જે પ્રક્રિયાઓ જવાબદાર છે. પ્રશ્ન આપણે ચર્ચા કરીએ કે પર્યાવરણ પરિવર્તન માટે માનવ પ્રેરિત કઈ પ્રક્રિયાઓ જવાબદાર છે? તો પર્યાવરણ પરિવર્તન માટે માનવ પ્રેરિત ટેકનોલોજીનો ઝડપી વિકાસ, ઉદ્યોગ, પરિવહન, બાંધકામ, વસ્તી વૃદ્ધિ, શહેરીકરણ, મોજશોખ વગેરે જે પ્રક્રિયાઓ અજવાબદાર છે. પ્રશ્ન આપણે ચર્ચા કરીએ કે માનવીની કઈ પ્રવૃત્તિઓના લીધે જમીન પર ધોવાણ વધ્યું છે? તો માનવીય વસ્તીઓ થતાં પર્વતો તોડીને માર્ગો બનાવ્યા, પ્રાકૃતિક તત્વોનો નાશ કરી
પોતાની જરૂરિયાતો મુજબના રહેઠાણો બનાવ્યા. આમ માનવીની પ્રવૃત્તિઓના કારણે જમીન પર ધોવાણ વધ્યું છે. જો પ્રશ્ન આગળ જોઈએ કે માનવીની પ્રવૃત્તિઓના કારણે ઋતુચક્ર પર કઈ કઈ અસર થઈ છે, તો જોઈએ કે ઔદ્યોગિકરણ અને શહેરીકરણના કારણે હવામાં કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ વગેરે જેવા વાયુનું પ્રમાણ વધતા તેની અસર ફળ, ફૂલ, પાક અને વનસ્પતિ પર થઈ છે. પરિણામે કુદરતના નિયમોમાં પરિવર્તન આવ્યું છે. ઋતુચક્ર બદલાઈ ગયું છે. ઉનાળામાં વરસાદ પડે છે તો શિયાળામાં ગરમીનો અનુભવ થાય છે. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે માનવીની પ્રવૃત્તિઓના કારણે શું છે પ્રશ્ન? માનવીની પ્રવૃત્તિઓના કારણે વાયુમંડળ પર કઈ કઈ અસર થઈ છે, તો માનવીની પ્રવૃત્તિઓના કારણે વાયુમંડળમાં વાયુ પ્રદૂષણ, ઓઝોન સ્તરમાં ગાબડું, ગ્રીનહાઉસ ઇફેક્ટ વગેરે જેવા અસર જોવા મળે છે. અને પૃથ્વી પરની હિમનદીઓ પીગળવા લાગી છે. અનેક ટાપુઓ જળમાં સમાઈ ગયા છે. ઔદ્યોગિક વિસ્તારના કાળા વાદળો પ્રાણઘાતક નીવડ્યા છે. કોઈક વાર થતો એસિડનો વરસાદ માનવી માટે વિનાશક છે. માનવીની પ્રવૃત્તિઓના કારણે જળાશયો પર કઈ કઈ અસર થઈ છે, તો માનવીય જળાશયોનો જુદી જુદી રીતે અનેક રીતે ઉપયોગ કરી તેના કુદરતી પ્રવાહને બદલ્યો છે. પોતાની જરૂરિયાત માટે માનવીએ કૃત્રિમ જળાશયો બનાવ્યા છે. જળાશયોના કુદરતી પ્રવાહ બદલાતો ધોવાણને ખાવાની પ્રક્રિયા તીવ્ર બની છે. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે માનવીની પ્રવૃત્તિઓના કારણે આરોગ્ય પર કઈ કઈ અસર થઈ છે, તો જોઈએ કે માનવીએ પર્યાવરણને નુકસાન પહોંચાડીને પોતાના આરોગ્યને નુકસાન પહોંચાડ્યું છે. માનવી શ્વસનતંત્ર, ચામડી તથા તંદુરસ્તીની સમસ્યાનો ભોગ બન્યો છે. શહેરીજનો પ્રદૂષણના કારણે શારીરિક અને માનસિક રોગોના ભોગ બન્યા છે. માનવીની કાર્યદક્ષતા અને એકાગ્રતા નબળી પડી છે. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે પૃથ્વી પરિષદ કયો અને ક્યારે ભરાઈ હતી, તો પૃથ્વી પરિષદ મિત્રો ઈસવીસન 1972માં બેલ્જિયમમાં બેલ્જિયમમાં ભરાઈ હતી. બીજી પૃથ્વી પરિષદ ક્યાં અને ક્યારે ભરાઈ હતી, તો બીજી પૃથ્વી પરિષદ ઈસવીસન 1992માં બ્રાઝિલના રિયો દ જેનેરીમો શહેરમાં ભરાઈ હતી. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે બીજી પૃથ્વી પરિષદનું શું નામ રાખવામાં આવ્યું હતું, તો બીજી પૃથ્વી પરિષદનું નામ પર્યાવરણ અને વિકાસ પરિષદ રાખવામાં આવ્યું હતું. કેરળમાં સરકાર અને પર્યાવરણવાદીઓની કઈ ચળવળ થઈ હતી, તો ઈસવીસન 1978માં કેરળ સરકાર અને પર્યાવરણવાદીઓની હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટના સંદર્ભમાં ધ સાયલેન્ટ વેલી મુવમેન્ટ એની ચળવળ થઈ હતી. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે ગુજરાતમાં સિમેન્ટ ઉદ્યોગના સંદર્ભમાં કોણે આંદોલન કર્યું હતું, તો ગુજરાતમાં સિમેન્ટ ઉદ્યોગના સંદર્ભમાં મહુવાના ખેડૂતોએ આંદોલન કર્યું હતું. અવાજની તીવ્રતા માપવાના જે એકમ છે એને શું કહેવાય છે, તો અવાજના તીવ્રતા માપવાના એકમને મિત્રો ડેસિબલ કહેવાય. શું કહેવાય? ડેસિબલ એટલે ડીબી કહેવાય છે. ગ્લોબલ વોર્મિંગની મિત્રો આડઅસરો કઈ કઈ છે, તો ગ્લોબલ વોર્મિંગ મિત્રો આડઅસરો આ પ્રમાણે છે. જો કઈ છે, તો પહેલું હિમદ્રાવણ કયું છે, હિમદ્રાવણ અને દરિયાઈ સ્તરમાંથી ઉત્થાન, જળ અને વાયુ પરિવર્તન, ખેત ઉત્પાદનમાં હ્રાસ એટલે કે ઘટાડો તથા જૈવ જીવનમાં સંકટ આ ચાર બને છે. અને આ વિડીયોનો છેલ્લો પ્રશ્ન જોઈએ શું છે કે ગ્લોબલ વોર્મિંગના કારણે કયા પાકના ઉત્પાદનમાં ખૂબ જ ઘટાડો થશે, તો ગ્લોબલ વોર્મિંગના કારણે તેલીબિયાઓના પાક અને કઠોળના પાકમાં ઉત્પાદનનો ખૂબ ઘટાડો થશે. તો મિત્રો આ પ્રમાણે આપણે જ્યાં વિભાગ બી છે એ વિભાગ બીના મિત્રો તમામ મિત્રો જે વિડીયો છે સંપૂર્ણપણે આપણે પૂરા કરી છે. મિત્રો ટોટલ 9 વિડીયો બન્યા છે. તો ટોટલ વિડીયો પૂરા કરે છે. તમારી વાંચીમાં 10 મિત્રો પૂરા માર્ક્સ આવી શકે એટલા માટે તમે આ 9 વિડીયો જોજો. એમાંથી મિત્રો એક પણ પ્રશ્ન બહારનો નહીં આવે. તો જોઈએ ટોટલ મિત્રો 289 પ્રશ્નો છે. તો એમાં મિત્રો આ જે 10 પ્રશ્નો મિત્રો પૂછવાની ફરજિયાત સંભાવના છે. બરોબર છે. તો વિડીયો પૂરેપૂરો જોજો. જો તમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રો વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલ સબસ્ક્રાઇબ કરવા માટે વિનંતી છે. મારા વિડીયોને પહેલાથી છેલ્લા સુધી જોવા માટે તમારા દરેક મિત્રો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. ઓલ ધ બેસ્ટ, બેસ્ટ ઓફ લક.